નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આ વિડીયોની અંદર મિશન વાત્સલ્ય યોજના હેઠળ આણંદ જિલ્લામાં આવેલા બાળ સંભાળ ગૃહોમાં વિવિધ જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ ભરતી જાહેરાતની અંદર વોક ઇન ઇન્ટરવ્યુમાં કયા કયા ડોક્યુમેન્ટો સાથે કેટલી લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં આપણે જોવાના છીએ। તો ચાલો આપણે વિસ્તૃત માહિતી અહીં જાહેરાત પરથી મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ 11 માસ કરાર આધારિત હંગામી જગ્યાઓ ભરવાની જાહેર નિવિદા। ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસ કરાર આધારિત નીચે દર્શાવેલી શરતોને આધીન 21 થી 40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા હોય નીચે જણાવેલી તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે। આ કોષ્ટકની અંદર આપણને જગ્યાનું નામ અને જગ્યાની સંખ્યા આપવામાં આવી છે। માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે તે આપવામાં આવ્યું છે અને શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી આપવામાં આવી છે તે આપણે દરેક જગ્યાની અહીં મેળવીએ। પ્રથમ જગ્યાનું નામ છે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર। કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પ્રતિ માસ ફિક્સ 12,318 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડીપીએડ, બીપીએડ કે સીપીએડ કરેલું હોવું જોઈએ। આ જગ્યા માટેના અનુભવ એટલીસ્ટ 1 યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન રિલિવન્ટ ફિલ્ડમાં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। સેકન્ડ નંબરની જગ્યા છે રસોઈયા। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં પસંદગી પામેલા ઉમેદવારોને પર મંથ 12,026 રૂપિયા ફિક્સ વેતન મળવાપાત્ર થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો અહીં ઓપન ઇન્ટરવ્યુનું સ્થળ આપણને આપવામાં આવ્યું છે તે જોઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમૂલ ડેરી સામે, આણંદ જિલ્લે આણંદ ખાતે આ વોક ઇન ઇન્ટરવ્યુ થવાનું છે। આ ઇન્ટરવ્યુની તારીખ અહીં આપવામાં આવી છે તો 11/8/2026 રોજ ઉપરોક્ત જગ્યાઓ માટેનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે। આ જગ્યાના ઇન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોનું રજીસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11 કલાક સુધીનો રહેશે। 11 કલાક પછી આવેલા ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં અહીં રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં। આ જાહેરાત માટેની મહત્વની શરતોની માહિતી મેળવી તો નિયત રજીસ્ટ્રેશન સમય બાદ આવેલા ઉમેદવારોનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં। વોક ઇન ઇન્ટરવ્યુ વખતે ઉમેદવારે 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, તમામ જરૂરી શૈક્ષણિક તેમજ અન્ય લાયકાત, અનુભવના પ્રમાણપત્રો, જન્મનો પુરાવો, જન્મ તારીખના દાખલા, સ્કૂલ લિવિંગ, બોર્ડ પરીક્ષા ક્રેડિટ સર્ટિફિકેટ, ઓળખ અંગેનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, અસલ તેમજ તેની સ્વપ્રમાણિત નકલો સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। ઉક્ત જગ્યાઓ માટેનો અનુભવ દર્શાવેલ શૈક્ષણિક લાયકાત બાદનું જ માન્ય ગણવામાં આવશે। નિયત ધોરણ, લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં। જાહેરાતમાં આપવામાં આવેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકા 2022માં થતા તમામ ફેરફારોને આધીન રહેશે। જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી કે તેમાં ફેરફાર કરવા અંગેનો અબાધિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ આણંદનો રહેશે। મિત્રો, આ હતી મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળ સંભાળ ગૃહ આણંદ ખાતે તદ્દન હંગામી 11 માસના ધોરણે જે જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તેમાં વોક ઇન ઇન્ટરવ્યુમાં કયા કયા ડોક્યુમેન્ટો સાથે હાજર રહેવાનું રહેશે તેની વિસ્તૃત માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।